રાધા રાધા એ વિક્રમ શું થયું ક્યાં વિક્રમ ને અરે બોલ તો ખરી, શું થયું વિક્રમ ને? વિક્રમ વિક્રમ શું થયું? વિક્રમ તો ઠીક છે? મેં કઈ કીધું કે અમને કઈક થયું છે? અરે મેં તો જીતુને કીધું હતું કે મને બહુ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું લઈ આવ, ઘેર જવાનો કંટાળો આવે છે. અરે હવે વળ્યું અને હું થયું શી ખબર. રાધા ઉભી થા, ઉભી થા. રાધા અરે ડોક્ટર જુઓ ને રાધાને શું થયું છે? બીમાર થઈ Feeling ગઈ છે. like he plays your Radha, bet. આ પાછળ Fun બેઠી is છે, રાધા. waiting for a bet. The game is starting. Come and play for a bet. You can win today. અચ્છા તારે કઈ નથી થયું? ડોક્ટર પપ્પાની દવાઈ આપો ને. આપો. તું નાટક કરતી હતી એમ ને? મને હોસ્પિટલે આવવાના જ હતું, પણ શું છે ને મને ચાલીને આવવાનું બહુ કંટાળો આવતો હતો. થેન્ક યુ મને ઉચકીને લાવવા માટે. આ તો કલર કરી દઈ તમારો. અરે એટલે આવું ના કરવું જોઈએ. ચીરો માટે થઈને આટલી બધી માથાકૂટ. હેડો હેડો જઈએ પછવાડે, નીતર પાછી ભૂલ પડશે. ઊભી રહેજે. નારાયણ, શું વિચાર્યું? શેના વિશે? ધરતી પર જવા વિશે. તમે હજી સુધી એ જ વિચાર પર અટક્યા છો દેવી? શા માટે ધરતી પર જવાની ના પાડો છો તમે? દેવી, યુગોના યુગો બદલાતા રહ્યા, આટલા અવતાર ધારણ કર્યા, અધર્મનો વિનાશ કર્યો, પણ બધા સાથે જોડાયેલી લાગણીનું શું? તમને ખબર તો છે દેવી, હું પ્રેમ ભાવનો ભૂખ્યો છું. ધરતી પર ક્યાંક યશોદા રૂપી માં, સુદામા જેવો મિત્ર અને રાધા જેવી પ્રેમિકા મળી ગઈ તો પાછા ફરવું મુશ્કેલ થઈ જશે. પણ પ્રભુ, આ કળિયુગ છે. તમને લાગે છે કે કળિયુગમાં આટલા લાગણીશીલ લોકો હોય? વાત તો તમારી પણ સાચી છે. ચાલો જોઈએ. અરે બસ રાધા, આટલો બધો નાસ્તો ના લાવ, આ બધું ઝાપટી જશે. અરે કઈ વાંધો નહીં, ખાવા દો ખાવા દો. કેટલા વખતથી આ બધું પડ્યું છે એમનું એમ. અરે આ ખાશે, પૂરું થશે તો નવું આવશે ને. ખા ભાઈ ખા. જીતુ જેટલું ખાવું છે ખાઈ લેજે. આ લોકોની વાતો પર ધ્યાન ના આપીશ. અલ્યા ભાઈ, જે કોમ કરવા આયા છો એ કોમ પતાવો ને. મારા નાસ્તા ઉપર નજર રાખ્યા વગર. હા પર્વતભાઈ, તમને તો ખબર જ છે કે વિક્રમ અને રાધા નાનપણથી એકબીજાને પસંદ કરે છે, અને હવે તો મોટા પણ થઈ ગયા છે. હવે વડીલ તરીકે આપણે આપણી ફરજ નિભાવીએ તો સારું. અરે નેકી ઓર પૂછ પૂછ. અરે ભાઈ, મારી દીકરી લગ્ન પછી મારી નજર સામે જ રહેવાની હોય તો એનાથી બીજું રૂડું શું હોઈ શકે? હા, નો ચાલવે ભાઈ, આ ના ચાલે. કોઈ વાત વિવાદ નહીં થયો, ઝઘડો બગડો થવો જોઈએ, તાર પછી હૃદય થાય તો એમ લાગે કે કંઈક થયું. ઓ ભાઈ તું શાંતિ રાખ. મારું શાંતિથી પતે છે તો પતવા દે ને ભાઈ. ઝઘડા આપણે તારી વખત કરીશું. ઓ ભાઈ, ઓલરેડી મારા ઝઘડા ચાલે છે. આ પેલી સોનતી છે, મોનતી તો છે નહીં. તાણ શું? વિક્રમભાઈ, હવે તો કામ કરવું પડશે. હા, આજે એકના 2 ને કાલે 3 થશો. તમે એની ચિંતા નહીં કરો. વિક્રમને હું મારે ત્યાં નોકરી લગાડી દઈશ. થેન્ક યુ પપ્પા. વિક્રમ, કામ બરાબર કરવું પડશે. હા, જો એમ ન કર્યું ને તો યાદ રાખજે, મારી દીકરી તને નહીં આપું. આ શું બોલ્યા પરબતભાઈ? અરે મજાક કરું છું, મજાક. જો વિક્રમ, કાલથી શિપયાર્ડ પર આવી જશે. હા પપ્પા. પર્વતભાઈ, હવે અમે રજા લઈએ. સારો દિવસ અને સારો સમય જોઈ આ બંનેના લગ્ન કરાવી દઈએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. વિક્રમ, આ બધું એક સપના જેવું લાગે છે નહીં? કેમ? મને એમ હતું કે સાચું પ્રેમ ક્યારે નથી મળતું. એ જીવનભર એક
અધૂરી યાદ બનીને રહી જતું હોય છે. રાધા, પ્રેમ કરવો અને નિભાવવો એમાં બહુ ફરક હોય છે. એમાંય આપણા પ્રેમ પર તો કૃષ્ણના આશીર્વાદ છે, એ થોડો અધૂરો રહેવા દે. પણ કૃષ્ણનો પ્રેમ પણ તો અધૂરો રહી ગયો હતો. જીવનમાં બધું સારું થતું હોય તો આ બધી વાતો કરવાનો મતલબ શું? સોરી.